ભાઈ મને શું ફરક પડે છે આ કચરો અહીંયા પડ્યો હોય કે પછી અહીંયા કચરા ડબ્બામાં પડ્યો હોય, મને કાંઈ જ ફરક નથી પડતો. આવી મેન્ટાલિટી જો તમારી પણ છે તો ભાઈ આપણો ભારત દેશ અથવા તો આપણું ગુજરાત અથવા તો આપણો જિલ્લો, મારું વતન, મારું મહેસાણા ક્યારેય સ્વચ્છ થવાનું નથી. તો સર આ 17 તારીખથી લઈને 2 તારીખ સુધીમાં કંઈક પ્રોગ્રામ ગોઠવવાનો છે કે જે શું છે એ થોડીક માહિતી આપશો. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આપણે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. એમાં લોક ભાગીદારી એક મોટું અભિગમ છે. ઓકે, એટલે ગામડાના લોકો, શહેરના લોકો, બાળકો, માતાઓ, બહેનો અને યુવાનો મોટા સંખ્યામાં એમાં ભાગ લે. પોતાનું ઘર, પોતાનું આંગણ, પોતાનું ગામ, પોતાનું શહેરને સ્વચ્છ રાખે એના વિશે આપણે એમાં ઘણા બધા એક્ટિવિટીઝ કરવાના છે. સ્વચ્છતા હી સેવા એક કેમ્પેન આપણે આ લોન્ચ કરી રહ્યા છે અને એનું જે ટેગલાઇન જ એટલી સરસ મજાની છે કે તમારા સંસ્કાર અને સ્વભાવ બંને સ્વચ્છ રાખીશું તો આપણું ગામ, આપણી શેરી અથવા તો આપણો દેશ એકદમ સ્વચ્છ દેખાશે. એબ્રોડની અંદર જઈએ તો ઘણું બધું સ્વચ્છ દેખાય છે, તો એની મેન્ટાલિટી ત્યાં સેટ છે. આપણે એ જ વસ્તુ અહીંયા કેરી ફોરવર્ડ આપણે કરવાની છે. તો આની અંદર કોણ કોણ જોડાઈ શકે છે અને કેવી રીતે આખું આયોજન થવાનું છે, ખાલી એ કહે. આપણે તો સ્વચ્છતાનું અભિયાન ઘણા વર્ષોથી, દાયકાઓથી પણ ચલાવી રહ્યા છે. તો એમાં અત્યારે જે નવી પેઢી આવી રહી છે એ પહેલા કરતાં વધારે જાગૃત છે અને પોતાની જવાબદારીને સમજે છે અને નિભાવી પણ રહ્યા છે. પણ આપણને જેટલું જોઈએ છે એટલું સ્વચ્છતા જાળવવા માટે આપણે જાહેર સ્થળોની એક આ ઝુંબેશમાં સફાઈનું કરીએ. બસ સ્ટેન્ડ છે અને જ્યાં જ્યાં સ્ટેચ્યુ છે, પુતલાઓ છે, શેરી છે અને 4 રસ્તાઓ છે, એ બધામાં આપણે ખાસ ઝુંબેશ કરીએ. ઐતિહાસિક સ્થળો છે, આઇકોનિક પ્લેસીસ છે, મંદિરો છે, જ્યાં જ્યાં ભીડ એકઠા થતા હોય અને ત્યાં આપણે એક સ્પેશિયલ ઝુંબેશ કરવાનું રહે છે. એની સાથે સાથે પોતાનું ઘર અને ફલિયાણામાં પણ આપણે એ ભેગા મળીને સાફ સફાઈનું મેન્ટેન કરવું જોઈએ. એવી રીતના અભિગમ અને સરકારી કચેરીઓમાં પણ એમાં ખાસ ઝુંબેશ કરવામાં આવશે. તો સ્વચ્છતા સ્વચ્છતા સ્વચ્છતા, દિવસ રાત આપણે સ્વચ્છતાની વિષયમાં ચર્ચા અને કામ બંને કરીશું. અત્યારે મેં એવા લોકો પણ સર જોયા છે કે કદાચ એને કરિયાણું લઈ જવું હોય, બરાબર, જેમ કે ચોખા, દાળ લેવો હોય ને, તો એ પોતાની થેલી અથવા તો એક ડબ્બો પણ લઈ જતા હોય છે હવે. તો હવે જે પ્લાસ્ટિક, વન સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એને બેન કરે છે પોતાની જાતે, તો તમે પણ આ વસ્તુ કરી શકો છો અને તમે પણ આ 17 તારીખથી લઈને 2 તારીખ સુધી તમે પણ જોડાઓ. ગ્રામ્ય વિસ્તારની અંદર સરસ મજાનું આયોજન કરેલું છે જેના થકી તમારું ફર્સ્ટ ગામ આવે છે તેમને ઇનામ પણ મળવાનું છે. તો તમારું ગામ, તમારી શેરી, તમે ફર્સ્ટ આવો છો કે નથી આવતા, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે આ વિડીયો કયા ગામથી અને કયા સિટીથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો. ખાસ હું અત્યારે જિલ્લા એટલે મારા મહેસાણા જિલ્લાની વાત કરી રહ્યો છું. મારું મહેસાણા જિલ્લો ફર્સ્ટ આવે આખા ગુજરાતની અંદર, આખા ઇન્ડિયાની અંદર, એવી હું શુભેચ્છા કરું છું. અને મારા જેટલા પણ અત્યારે આપણા ફોલોવર્સ છે જે અમને જોઈ રહ્યા છે એ લોકોને હું અપીલ કરું છું કે ભાઈ આપણે 17 તારીખથી લઈને 2 તારીખ સુધીની આ અભિયાનમાં પણ જોડાઈએ અને 3જી તારીખથી લઈને આગલા વર્ષોની અંદર આપણે આપણું કર્તવ્ય સમજીએ અને સ્વચ્છ રાખીએ આપણે.